દિવાળીના પવિત્ર તહેવારની રાત્રે રાજકોટમાં ફટાકડાના ધડાકા સાથે ઉજવણીનો માહોલ ગરમાયો હતો. તો ઘરે ઘરે દીવા પ્રગટાવવા સાથે બાળકોથી લઈને યુવાનો સુધી ફટાકડા ફોડીને આનંદ માણી રહ્યા હતા. પરંતુ આ મસ્તી વચ્ચે સુરક્ષાનું ધ્યાન ન રાખવાથી દાઝીવાળાના અનેક બનાવ બન્યા હતા, જેના કારણે એક જ રાતમાં 57 લોકો દાઝી ગયા હતા. તો મળતી માહિતી અનુસાર ફટાકડા ફોડતી વખતે લાપરવાહી, ખરાબ ગુણવત્તા ફટાકડા અને બાળકોની નજર સામે ન હોવાથી આ ઘટનાઓ બનતી હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં ફટાકડા હાથમાં ફૂટી ગયા, તો કેટલાક કપડા પર આગ લાગી. તો રાત્રે 8 થી 12 વાગ્યા સુધી વધુ કેસ નોંધાયા હતા. આ તમામ દર્દીઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તંત્રએ દિવાળી પહેલાં સ્ટાફ અને બર્ન વોર્ડને ખડેપગે રાખ્યા હતા. તો ડૉક્ટરની ટીમે ઝડપથી સારવાર શરૂ કરી. તો 57માંથી 56 દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા, જેમાં મોટાભાગના કેસ હાથ, આંગળીઓ અને ચહેરાના હળવા દાઝ્યાના હતા. તો એક દર્દીને ગંભીર દાઝ્યો હોવાથી હાલ સારવાર હેઠળ રાખવામાં આવે છે. તો હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે દર વર્ષે આ દિવાળીમાં આવા કેસ વધે છે, તેથી અમે 50થી વધુ બેડ અને બર્ન યુનિટ તૈયાર રાખ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.